અરવલ્લી જિલ્લા કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીનો મેઘરજ તાલુકામાં પ્રચાર કરાયો હતો, જેમાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ ભીખાજીનો શું વાંક કહી ભાજપ પર પ્રહાર કર્યા હતા। કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ પ્રચારમાં જણાવ્યું કે ભીખાજી ઠાકોરના વિસ્તારમાં તેમનું નામ દઈ માંગ્યા મત અને ભીખાજી ગરીબ છે એટલે ટિકિટ કાપી અપમાન કર્યું। ભીખાજીના અપમાનનો બદલો લેવા કોંગ્રેસને મત આપવા જણાવ્યું હતું। આજે તમે જોયું હશે કે ભીખાજીભાઈ ઠાકોરની ટિકિટ તો પાછી ખેંચી લીધી, ટિકિટ પાછી ખેંચી એનો બી વાંધો નહીં, પણ પાછા ભીખાજીભાઈ પાસે જ બોલાવડાવે ટીવી પર, ભાઈ મારે ચૂંટણી નહીં લડવી। અરે ભાઈ મારે તો લડવી છે ચૂંટણી, એટલે તો હું બધે ફરીને આવ્યો, 15 દિવસ હું ફરીને આવ્યો, તો મારે ચૂંટણી ના લડવી તો હું કામ ઘરની બહાર નીકળું? એને તો ચૂંટણી લડવી જ હતી, પણ તમે ટિકિટ ખેંચી લીધી પાછા ભીખાજી પાસે જ કેવડાવો છો કે મારે નહીં લડવી। આનાથી મોટું અપમાન શું હોય છે? એ અપમાનનો બી આપણે બદલો લેવો પડશે। એટલા માટે લેવો પડશે કારણ કે ભીખુજી ઠાકોરનો શું વાંક હતો? ટિકિટ પાછી ખેંચવી પડી? કોઈ વાંક હતો ભાઈ? કોઈ વાંક હતો? વાંક હતો એક વાંક હતો, એ છે ને ગરીબ સમાજમાંથી આવે છે, એકદમ ગરીબ સમાજમાંથી આવે છે અને પહેલી વાર ગરીબ સમાજના અરવલ્લી જિલ્લાના ને ટિકિટ મળેલી હતી, એટલે ભાજપે વિચાર્યું કે આ બધાને દિલ્હી ના બતાડાય, નહીં તો ભેદા પડે, એટલે ટિકિટ પાછી ખેંચી। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।